તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો જો આપણે અત્યારે 7:30 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. આવી ગયો આપણે ઝાડ વાઢવા માટે. તો પાળિયા બીજા આપણે આલી દીધેલા, એક પાળિયું આલ્યું હતું અને એક આવ્યું અને બીજા આપણે ઊભો છીએ. હજુ બીજા આલવાના ને આપણા ભાગના જે છે એ વાઢીને પૂરા કરવાના. તો અત્યારમાં આપણે વાઢવા આવ્યા છીએ હરી પાળિયું. જો તો ભૂંડે તો શરૂઆત કરી દીધી હાથથી. થોડુંક ભાજ્યું પણ કે એટલું બધું ભૂંડ નહીં ભાજ્યું, ખાલી ડોકા નમાયા જ છે. પણ આપણે ભેંસોને નાખવા માટે ચોમાં આમ સારી જુઓ ને એટલા માટે થઈને 1-2-4 આપણે વાટીને ફૂકવી દઈએ તો એરા પૂળા કરીએ. એટલા માટે થઈને આપણે તારમાં આવી ગયા અનિલને 3 જણા. તો હડો મને પડો વાટવા. અમારે અનિલે ભૂંડની ઘોડ ચાલુ કરી હોય અત્યારમાં. જુઓ તમે અનિલ. જય માતાજી. જય માતાજી. હા જો હા તો ભેંસો ખોય, ભેંસો મોણસ ના ખોય. ડોકા મંડી પડ્યા હશે, લડીનો વાડ નહીં. તો ગાઈસ તમે જોઈ શકો કે જાનના કહણા જેટલા એકદમ મસ્ત ભરણા. અહીં જુઓ તમે જે દોણા જેવા થયા જાનના. જો બધા એક નહીં, આ બધા એવા કહણા. જુઓ તમે માતા હાર્યું પાળ્યું વાટીને પછી આ રહ્યા ને જાનના કહણા બધા લણી લેવાને પછી ભેંસને મેળ દેવા. અમારે ફૂલસંગી તો આ બાજુ મુહૂર્ત કરી દીધું હોય ગાઈસ. જો તો કૂતરી હશે તો વાટવું તો પડશે જ ને. થોડું નેચું વાટજો હો. કટરે જેવું કર્યું હોય વાટીને જોઈજો. એ કાં રમણ ભમણ બધું ગાઈસ. ચલો અત્યારમાં આપણે ટાટી હવે આટલું વાટી દઈએ એ ખાઈણ્યું. તો આપણે બ્લોગમાં જોડાયો તો જય માતાજી મિત્રો. જુઓ અત્યારે આપણે ઝાડ વાટવાનું ચાલુ કરી દીધું. તો આવી હતી આપણે ઉનાળો ઝાડ અને મસ્ત કહણા પાક્યા. એ તમે જોઈ શકો ગાઈસ. તો પકવી હોય ને તો જબ્બર પાકા, પણ ભૂંડ પાકવા દે એમ છે નહીં. આપણે પકાવવાની નહીં, આપણે સાર કરવાની. કોક દાડો તો ચોળા ને એવું શાકભાજી કોરું કરવું પડે. રોજ લીલું શાકભાજી ના હોય ત્યારે લીલું તો લાવું પર્વત. પર્વત હોય છે ગામમાં? પર્વત ખાવાનો નતો. તો ગાઈસ આપણે બપોરે એટલું એ ખાઈણું અડધું વાટ્યું હતું આપણે. તો વાટીને અને ઘેર આવીને આપણે રોટી ખાઈને અને હમણાં મોડા આપણે ગયા હતા. તો મોડા આપણે અત્યારે થોડું વાટીને આવ્યા. એમાંથી એવું કહેવાનું તો પૂરું પાળ્યું પાર મેલ્યું નહીં હજુ. તો ગરમીનું ના વઢાય. તો ગરમીના પછી ચાલ લઈને અને પાછા અત્યારે સવારે વહેલા જઈશું આપણે. અને અત્યારે અમારે ફૂલસંગ જો શાકભાજી સમારવા બિહાર્યા. જેમ કે મારે જવું છે હવે. હજુ તો હાથ પગ ધોયા નહીં. હાથ પગ ધોઈને જવું ભેંસ દોવા આવે. અને શું શાકભાજી સમારવાનું? ફુલેવરનું શું છે બીજું? ડેટી. અનિલ એવું લઈને આવ્યા પેલા પર્વત મંગાયા હતા. તો તમે શાકભાજીઓ સમારજો. હું ખોણ કરીને હવે ભેંસ દોવા જાઉં અને પછી રોતવાનું કરીએ હો. તમે નાવાનું કહેતા હતા ને? નાવું છે હું શાકભાગ વાટે જ નહીં નાખો પછી તાપના.